નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જરા કલ્પના કરો, જ્યારે આખું શહેર ખસખસાટ ઊંઘતું હોય છે ત્યારે એક બિલકુલ અલગ જ દુનિયા જીવંત થાય છે. એકદમ શાંત હોસ્પિટલ, મધ્યરાત્રિનો સમય, ચારે બાજુ નીરવ શાંતિ છવાયેલી છે. અહીં તમને માત્ર બે જ અવાજ સંભળાશે. એક, વેન્ટિલેટરનો ધીમો બીપ બીપ અવાજ, અને બીજો, દૂર ક્યાંક અંધારામાં ટપકતા નળનો અવાજ. આ એક એવું વાતાવરણ છે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા ખૂબ જ પાતળી અને ક્યારેક તો સાવ અદૃશ્ય બની જાય છે. આજે આપણે હોસ્પિટલના એવા જ અંધારા ઓછાયાઓ અને રહસ્યો પર વાત કરવાના છીએ જે વિજ્ઞાનની કોઈ પણ સમજણથી બિલકુલ બહાર છે. જુઓ, દિવસ દરમિયાન હોસ્પિટલનું વાતાવરણ કેવું હોય છે? બિલકુલ સાયન્ટિફિક, ખરું ને? ત્યાં દવાઓ, સારવાર અને લોકોનો જીવ બચાવવાની વ્યસ્ત ગતિવિધિઓ ચાલતી હોય છે. પરંતુ જેવો સૂર્યાસ્ત થાય છે અને ઘેરી રાત પડે છે, આ જ જગ્યા સંપૂર્ણ એકલતા અને એવા ઘેરા પડછાયાઓનું કેન્દ્ર બની જાય છે જેને કોઈ પણ લોજિકથી સમજાવી શકાતા નથી. દિવસનો આપણો જે વૈજ્ઞાનિક અભિગમ છે તે રાત્રિના આ રહસ્યો સામે સાવ વામણો સાબિત થતો હોય તેવું લાગે છે. તો ચાલો આ બે વિરોધાભાસી દુનિયાઓ વચ્ચે રાતના અંધકારમાં ફરજ બજાવતા લોકોના ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવા અનુભવોને સમજીએ. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ કિસ્સા નંબર 1ની. હોસ્પિટલનો જૂનો પીએમ રૂમ. કોઈ પણ હોસ્પિટલનો સૌથી ડરાવનો હિસ્સો એટલે તેનું પોસ્ટમોર્ટમ રૂમ. કેમ? કારણ કે ત્યાં માત્ર શરીર હોય છે, આત્મા નહીં. વર્ષો જૂની સરકારી હોસ્પિટલોમાં આ રૂમ સામાન્ય રીતે ભોંયરામાં કે એકદમ પાછળના ભાગે હોય છે. એવી જગ્યા જ્યાં કદાચ સૂર્યનો પ્રકાશ પણ પહોંચતા દરે છે. આ જગ્યા એટલી હદે બિહામણી છે કે રાતના સમયે નર્સો જ્યારે આ રૂમની બહારના ખાલી વરંડામાંથી પસાર થાય છે ને, ત્યારે તેમને પણ એવું ચોક્કસ લાગે છે કે કોઈ અદૃશ્ય વ્યક્તિ તેમની પાછળ ચાલી રહી છે. પણ પાછળ ફરીને જોઈએ તો ત્યાં માત્ર ખાલી અંધકાર જ હોય છે. હવે આ સંદર્ભમાં સિક્યોરિટી ગાર્ડ રામસિંહનો એક ખૂબ જ ચોંકાવનારો અનુભવ સાંભળવા જેવો છે. રામસિંહ કોઈ નવાસવા ગાર્ડ નથી. તેઓ છેલ્લા 15 વર્ષથી નાઇટ શિફ્ટ કરતા એક અત્યંત અનુભવી અને હિંમતવાન ગાર્ડ છે. રાતના 2 થી 4 વાગ્યાનો સમય અહીં સૌથી જોખમી માનવામાં આવે છે. રામસિંહ જણાવે છે કે એક રાત્રે જ્યારે બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે તેઓ પોતાની ટોર્ચ લઈને રાઉન્ડ પર નીકળ્યા. વાતાવરણમાં પહેલેથી જ એક ડરાવણી શાંતિ હતી. અને ત્યારે જ જૂના પીએમ રૂમ પાસેથી પસાર થતી વખતે તેમને અંદરથી એક વિચિત્ર અવાજ સંભળાયો. જાણે કોઈએ અત્યંત ઠંડા શબઘરની અંદર લોખંડના ટેબલ પર કંઈક ઘસી રહ્યું હોય. રૂવાડા ઊભા કરી દે તેવી વાત તો હવે આવે છે. રામસિંગે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે અંદર બિલકુલ કોઈ જ નહોતું. રૂમની અંદરનું તાપમાન પણ બહાર કરતાં અસામાન્ય રીતે ઘણું ઓછું હતું. અને પછી તેમની નજર સામે જ ટેબલ પર પડેલી એક સફેદ ચાદર અચાનક હવામાં ઉડી. એટલું જ નહીં, એ ચાદરે હવામાં એવો આકાર લીધો જાણે તે કોઈ અદૃશ્ય શરીર પર વીંટળાઈ રહી હોય. વિચારો, આ દૃશ્ય કેટલું ભયાનક હશે કે 15 વર્ષનો અનુભવ ધરાવતો એક હિંમતવાન ગાર્ડ પણ ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગવા મજબૂર થઈ ગયો. આ દર્શાવે છે કે અંધકારમાં છુપાયેલો ડર ક્યારેક આપણી કલ્પના કરતાં પણ વધુ વાસ્તવિક હોય છે. હવે આગળ વધીએ આપણા બીજા કિસ્સા તરફ. ખાલી સીડીઓ અને તેના ડરાવના પડખા. ભલે લિફ્ટ હોય, પણ હોસ્પિટલના સ્ટાફને ઘણીવાર રાત્રે આ સીડીઓનો ઉપયોગ કરવો જ પડે છે. રાત્રિના સમયે આ લાંબી, સાવ ખાલી સીડીઓમાં જ્યારે અવાજ પડઘાતો હોય ને, ત્યારે જગ્યા એકદમ ડરાવણી બની જાય છે. આઈસીયુમાં ફરજ બજાવતા નર્સ માલતીબેનનો એક એવો જ અનુભવ છે. બરાબર રાતના 3 વાગ્યા હતા અને માલતીબેન દવાઓ લેવા માટે આ ખાલી સીડીઓ ચડી રહ્યા હતા. તેઓ બીજા અને ત્રીજા માળની વચ્ચે પહોંચે છે અને અચાનક તેમને કોઈના રડવાનો અવાજ સંભળાય છે. તેમને લાગ્યું કે કોઈ દર્દીના સગા હશે, એટલે એમણે અવાજની દિશામાં પોતાની ટોર્ચ કરી. પણ શું જોયું? ત્યાં સંપૂર્ણ ખાલીપો હતો. બિલકુલ કોઈ જ નહોતું. અને જેવો તેમણે આગળ વધવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેમની બરાબર પાછળ કોઈ ભારે બૂટ પહેરીને દોડી રહ્યું હોય તેવો અવાજ ગુંજવા લાગ્યો. જાણે કોઈ સિક્યોરિટી ગાર્ડ તેમની પાછળ દોડી રહ્યો છે. પણ નીચે જોયું તો આખી સીડી ખાલી હતી. તમને જણાવી દઉં કે સ્ટાફમાં આજે પણ એવી ચર્ચા છે કે વર્ષો પહેલાં એક ગાર્ડનું અહીંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. અને કદાચ એ અદૃશ્ય ગાર્ડ આજે પણ ત્યાં પોતાની ડ્યુટી કરી રહ્યો છે. ચલો હવે વાત કરીએ ત્રીજા કિસ્સાની, હોસ્પિટલની લિફ્ટની યાંત્રિક ગતિવિધિઓ. હોસ્પિટલની લિફ્ટમાં રાત્રે બહુ અજીબ ઘટનાઓ બનતી હોય છે. તમને કદાચ એવું લાગે કે આ તો કોઈ ટેકનિકલ ખામી હશે, ખરું ને? પણ જ્યારે રાત્રિના ઘોર અંધકારમાં આ લિફ્ટ પોતાની મેળે જ કોઈ એવા માળ પર જઈને ઊભી રહે જ્યાં કોઈએ બટન દબાવ્યું જ ન હોય, અને એ પણ ખાસ કરીને શબઘરવાળા માળ પર, ત્યારે પરિસ્થિતિ ગંભીર બની જાય છે.
અહીં અગત્યનો મુદ્દો એ છે કે આ કોઈ એકલ-દોકલ ઘટના નથી. ધ્યાનથી સાંભળજો. એક ગાર્ડ રાત્રે લિફ્ટમાં બિલકુલ એકલો હતો, તેમ છતાં લિફ્ટના સેન્સરે અચાનક ઓવરલોડ બતાવવાનું શરૂ કર્યું. જાણે કે તેની સાથે બીજા 5 થી 6 અદૃશ્ય લોકો લિફ્ટમાં ઊભા હોય. અને તેનાથી પણ વધુ હૃદયદ્રાવક ઘટના તો એક નર્સ સાથે બની. રાત્રે લિફ્ટમાં તેની સાથે સફેદ ફ્રોક પહેરેલી એક નાની છોકરી ઊભી હતી. તેણે ત્રીજા માળે જવાની ઈચ્છા દર્શાવી, પણ જેવી ત્રીજા માળે લિફ્ટ ખુલી, તે છોકરી અચાનક જ ગાયબ થઈ ગઈ. સૌથી આંચકાજનક વાત તો એ હતી કે એ જ દિવસે બરાબર એ જ વર્ણનવાળી એક નાની છોકરીનું ત્યાં ઓપરેશન દરમિયાન મૃત્યુ થયું હતું. આ માત્ર ડર નથી, પણ એક ઊંડી કરુણતા દર્શાવે છે. અને હવે આવીએ ચોથા અને અંતિમ કિસ્સા પર. વોર્ડ નંબર 4, જીવંત દર્દીઓની વચ્ચે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે જ્યાં જીવંત લોકો હોય ત્યાં આવી કોઈ ઘટનાઓ નથી બનતી. પણ રાત્રે નર્સિંગ સ્ટેશન પર બેઠેલી નર્સો પણ અવારનવાર અનુભવે છે કે કોઈ અદૃશ્ય વ્યક્તિ તેમની પાસેથી પસાર થઈ ગઈ. અચાનક હવાનો એક ઠંડો ઝાપટો આવે છે, ફાઇલોના પાના પોતાની મેળે જ ઉડવા લાગે છે. સૌથી ચોંકાવનારી વાત તો ત્યારે બને છે જ્યારે રાત્રે અચાનક કોઈ પેશન્ટના બેડ પરથી કોલ બેલ વાગે અને નર્સ દોડીને જઈને જુએ તો તે બેડ કાં તો સાવ ખાલી હોય છે અથવા તો ત્યાં સૂતેલો દર્દી ઘસઘસાટ ઊંઘતો હોય છે. હવે આ બધી ઘટનાઓ પાછળ કોઈને ડરાવવાનો જ હેતુ નથી હોતો. એક નર્સે પોતાના અનુભવમાં બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેણે પોતાની નજરે એક અદૃશ્ય હાથને દર્દીની ચાદર સરખી કરતા જોયો છે. વિચારો, આ કોઈ ડરામણી આકૃતિ નહોતી, પણ તે કદાચ કોઈ એવી વ્યક્તિ હતી જે હવે આ દુનિયામાં નથી રહી, છતાં તેની મમતા કે તેની કોઈ અધૂરી ફરજ તેને આ હોસ્પિટલના બીછાને ખેંચી લાવી છે. મૃત્યુ પછી પણ કાળજી અને લાગણીના સંબંધો કદાચ પૂરા નથી થતા, ખરું ને? આ બધી જ વાતો અને અનુભવો આપણને એક બહુ જ મહત્વના ખ્યાલ તરફ લઈ જાય છે, જેને આપણે સહઅસ્તિત્વ એટલે કે કોએક્ઝિસ્ટન્સ કહી શકીએ. નાઇટ શિફ્ટમાં કામ કરતા ગાર્ડ્સ અને નર્સો માટે આ અદૃશ્ય શક્તિઓ સાથેનો સામનો એ કોઈ કાલ્પનિક વાર્તા નથી રહી, એ તેમની રોજિંદી જિંદગીની વાસ્તવિકતા છે. તેમના માટે આ માત્ર એક નોકરી નથી, પણ એક એવી દુનિયા સાથેનું અઘોષિત સહઅસ્તિત્વ છે જે આપણે જોઈ શકતા નથી. વિજ્ઞાન ભલે આ બાબતોને સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ આ સ્ટાફ માટે આ અનુભવો એટલા જ સાચા છે જેટલું તેમનું પોતાનું અસ્તિત્વ છે. આ દરરોજ રાત્રે લડાતી એક અદૃશ્ય લડાઈ છે. તો આ તમામ પુરાવાઓ અને અનુભવો સાંભળ્યા પછી મનમાં એક છેલ્લો અને સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે આ બધું છે શું? શું આ ખરેખર રાત્રિના ઉજાગરા અને અતિશય થાકને કારણે મગજમાં ઊભા થતા માત્ર માનસિક ભ્રમ છે, કે પછી ખરેખર આ હોસ્પિટલની નિર્જીવ દિવાલો વચ્ચે એવા ભટકતા આત્માઓ વસવાટ કરે છે જેમને કદાચ હજુ મોક્ષ નથી મળ્યો? સૂર્ય ઉગે છે ત્યારે બધું જ સામાન્ય અને લોજિકલ લાગે છે, પરંતુ સૂર્યાસ્ત પછી આ હોસ્પિટલના અંધારા ખૂણાઓ આજે પણ એવા રહસ્યો છુપાવીને બેઠા છે જે કદાચ હંમેશા માટે આપણી સમજણની બહાર જ રહેશે. આ અદૃશ્ય શક્તિઓનું સત્ય શું છે એ કદાચ હોસ્પિટલના એ લાંબા, શાંત અને ઠંડા કોરિડોર સિવાય બીજું કોઈ નથી જાણતું. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. મને ખાતરી છે કે આ માહિતી તમને ચોક્કસ એક નવા અને ઊંડા વિચારમાં મૂકી દેશે. ફરી મળીશું. આવજો.